રાજકોટના સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીઓને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે। સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીઓને આજીવન કેદની સજા અબ્દુલ અલી, અમન મલિક અને સફન શહીદને સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે। રાહે હિયાદ નામના ગ્રુપમાં જોડાઈ જનતાને ભડકાવતા હતા। સરકાર વિરુદ્ધ જનતાને ભડકાવતા હોવાનો 3 પર આરોપ લાગ્યો હતો। ત્યારે 26 જુલાઈ 2023ના એટીએસે ઓપરેશન પાર પાડી 3ને દબોચી લીધા હતા। રાજકોટમાં નોકરી કરી અલ કાયદાના તઝીમનો કરતા હતા પ્રચાર। અંતિમ શ્વાસની સજાની સાથે સાથે 10-10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો રાજકોટમાં આતંકીઓને સજા ફટકારવામાં આવી છે। સેશન્સ કોર્ટે આ સજા ફટકારી છે। સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીઓ અબ્દુલ અલી, અમન મલિક, સફન શહીદને સેશન્સ કોર્ટે સજા ફટકારી છે। રાહે હિયાદત નામના ગ્રુપમાં જોડાઈ અને જનતાને ભડકાવવાનું કામ આ 3 કરતા હોવાનો પણ ખુલાસો થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઈન પર છે। પરાક્રમસિંહ, જે રીતે રાજકોટમાંથી 3 આતંકીઓ ઝડપાયા હતા લગભગ 2023માં, ત્યારે સેશન્સ કોર્ટે સજા ફટકારી છે, શું વિગતો? આ ચોક્કસ 2023માં ગુજરાત એટીએસને એક જબરજસ્ત સફળતા મળી હતી અને આજે એક મહત્વપૂર્ણ ચુકાદો રાજકોટની સેશન્સ કોર્ટે આપ્યો છે। દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર જે આવા નઠારા તત્વો છે, આતંકવાદીઓ છે, તેમને જીવે ત્યાં સુધીની સજા ફટકારવામાં આવી છે। અત્યારે સેશન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। થોડી જ વારમાં તેમના જે વકીલો છે તેમના દ્વારા જે સેશન્સ કોર્ટના અને સરકારી વકીલ છે તેમના દ્વારા થોડી જ વારમાં વિગતો આપવામાં આવશે। પરંતુ રાજકોટના સોની બજારની અંદર 2023ની અંદર બાતમીના આધારે એટીએસ દ્વારા જે દરોડો કરવામાં આવ્યો હતો, જેમાં 2023માં 3 આતંકવાદીઓ પકડાયા હતા। અબ્દુલ શકુર અલી, અમન સિરાજ મલિક અને સાફન શાહિદ નામના 3 આતંકવાદીઓ જે પકડાયા હતા। અંતિમ શ્વાસ સુધી જીવે ત્યાં સુધીની તેમને સજા અત્યારે ફટકારવામાં આવી છે। સોની બજારમાં 3 આતંકીઓને આજીવન કેદની સજા અત્યારે ફટકારવામાં આવી છે। જે 26/7/2023ના રોજ ગુજરાત એટીએસને એક મહત્વપૂર્ણ સફળતા મળી હતી અને બાતમીના આધારે આ સફળતાના આધારે ગુજરાત એટીએસ દ્વારા દરોડો કરી 31/7/2023ના રોજ આ 3 આતંકવાદીઓ છે તેમને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અલગ અલગ પુરાવાઓના આધારે સેશન્સ કોર્ટ છે તેમના દ્વારા અંતિમ શ્વાસ સુધી સજા ઉપરાંત 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। ચોક્કસથી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।